નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. સંજેલીમાં રાજકીય તણાવ ચરમસીમાએ. આમ આદમી પાર્ટી ઉમેદવાર પર દબાણ, પોલીસ સુરક્ષા હેઠળ બચાવ. સંજેલી તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા સંજેલી તાલુકામાં રાજકીય માહોલ ઉગ્ર બનતા જાય છે. ઢેડિયા તાલુકા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતિભાઈ વી રાઠોડ સાથે બનેલી ઘટના ચોંકાવનારી છે અને લોકશાહી મૂલ્યો પર સીધી અસર કરતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ તારીખ 22/4/2026ના રોજ કાંતિભાઈ રાઠોડ પોતાના ચૂંટણી પ્રચાર માટે સરોરી ગામે ગયા હતા. આ દરમિયાન ભાજપના ઉમેદવાર સુનિલભાઈ રાઠોડના પિતા રૂપસીભાઈ આશરે 20 જેટલા લોકોના ટોળા સાથે આવી પહોંચ્યા હતા અને અમારા ગામમાં કેમ આવ્યા કહી ઉશ્કેરાટભર્યું વલણ અપનાવી તંગદિલી ઊભી કરી હતી. આક્ષેપ છે કે આ ટોળાએ ધમકીભર્યા સ્વરમાં પ્રચાર રોકવાનો પ્રયાસ કર્યો, જેને કારણે સ્થિતિ ગંભીર બની હતી. પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈ કાંતિભાઈ રાઠોડે તાત્કાલિક 112 પર કોલ કરી પોલીસની મદદ માંગી હતી. પોલીસની હાજરીમાં જ તેઓને સુરક્ષિત રીતે ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કાંતિભાઈ રાઠોડે સંજેલી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આ બનાવે સંજેલી તાલુકામાં ચૂંટણી દરમિયાન દબાણ અને ધમકીના રાજકારણને લઈ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શું મતદારોને પોતાની પસંદગી વ્યક્ત કરવાની સ્વતંત્રતા મળશે કે પછી દબાણની રાજનીતિ હાવી રહેશે? સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ વ્યાપ્યો છે અને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે તંત્ર તરફથી તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ અને અમે સત્યની સાથે.